સૌનું સ્વાગત છે આજના આપણા સ્રોતોના ગહન વિશ્લેષણમાં. આજની તારીખ છે 25 ફેબ્રુઆરી 2026. અત્યારના માહિતીના અતિરેકવાળા યુગમાં જ્યાં ચારે બાજુથી સમાચારો અને ડેટાનો સતત મારો થતો હોય છે, ત્યાં સાચું શું છે અને ખરેખર મહત્વનું શું છે તે તારવવું એક બહુ મોટો પડકાર બની ગયો છે. બિલકુલ સાચી વાત છે. જ્યારે આપણી પાસે માહિતીનો ભરાવો થઈ જાય ત્યારે માત્ર હેડલાઇન્સ વાંચી લેવી પૂરતી નથી હોતી. હા, અને આપણો ઉદ્દેશ પણ બિલકુલ સ્પષ્ટ છે. આપણે માનસ એકેડેમીના દૈનિક કરંટ અફેર્સ, PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને કેટલાક સત્તાવાર સરકારી રિપોર્ટ્સ જેવા સ્રોતોમાંથી એવી બાબતોને તારવીને તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવાના છીએ જે પરીક્ષાઓ માટે કે સામાન્ય જ્ઞાન માટે અત્યંત ઉપયોગી છે. હા, અને તેને એકદમ સરળ ભાષામાં સમજાવવાનો આપણો પ્રયાસ રહેશે, કારણ કે માહિતી અને જ્ઞાન વચ્ચે બહુ મોટો તફાવત છે. અને આ જ્ઞાનની વાત પરથી મને આપણા સ્રોતોમાં રહેલી એક બહુ જ સુંદર ફિલોસોફી યાદ આવે છે. આપણા રિપોર્ટ્સમાં પ્રધાનમંત્રીના એક તાજેતરના ટ્વીટનો ઉલ્લેખ છે, જેમાં તેમણે એક સંસ્કૃત સુભાષિત રજૂ કર્યું હતું, વિપ્રો વૃક્ષસ્તસ્ય મૂળમ, એટલે કે જ્ઞાની વ્યક્તિ એક વૃક્ષ સમાન છે. હા, બરાબર, જેનું જ્ઞાન તેના મૂળ છે. વેદ અથવા શાસ્ત્રો તેની શાખાઓ છે અને સારા કર્મો એ પાંદડા છે. જો મૂળ જ નાશ પામે તો કંઈ જ બચતું નથી. આ ખરેખર એક અદ્ભુત રૂપક છે, નહીં? ચોક્કસ. આ માત્ર કોઈ શ્લોક નથી, પણ આજના લર્નર્સ માટે ચારિત્ર્ય ઘડતર અને નીતિશાસ્ત્ર માટેનો એક અત્યંત મજબૂત પાયો છે. જો આજના સંદર્ભમાં આનું વિશ્લેષણ કરીએ તો જ્ઞાનને ઉપરછલ્લી રીતે જોવાને બદલે તેને ઊંડાણપૂર્વક સમજવાની વૃત્તિ જ સાચા અભ્યાસુની ઓળખ છે. એટલે જો આપણા વિચારોના મૂળિયા મજબૂત હશે તો જ તેમાંથી સાચી સમજણરૂપી શાખાઓ ખીલી શકશે. જી, બિલકુલ. ચાલો આને વિગતવાર સમજીએ અને આ મૂળિયા મજબૂત કરવાની શરૂઆત કરીએ આપણા આજના પહેલા વિષયથી, જે સીધો જ ઓળખ સાથે જોડાયેલો છે. કેન્દ્રીય કેબિનેટે 24 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક નિર્ણય લેતા દક્ષિણ ભારતના રાજ્ય કેરળનું નામ બદલીને કેરલમ કરવા માટે મંજૂરી આપી દીધી છે. હા, આ નવું નામ સીધું જ મલયાલમ ભાષાના મૂળમાંથી આવે છે. હવે આ કોઈ સામાન્ય ઘટના નથી. એક આખા રાજ્યનું નામ બદલવું એ માત્ર કોઈ કાગળ પર લેટરહેડ બદલવા જેટલું સરળ નથી હોતું. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આખી પ્રક્રિયા પાછળનું બંધારણીય વિજ્ઞાન કેવું છે. રાજ્યનું નામ બદલવું એ કોઈપણ રાજ્ય સરકારના પોતાના હાથની વાત નથી હોતી. આ માટે ભારતીય બંધારણના અનુચ્છેદ 3ની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એટલે કે સંસદની ભૂમિકા મહત્વની બની જાય છે. હા, તમે જુઓ, ભારતનું બંધારણ બહુ જ રસપ્રદ રીતે ઘડાયું છે. સંસદ પાસે કોઈપણ રાજ્યનું નામ બદલવાની, તેની સરહદ બદલવાની કે બે રાજ્યોને જોડીને નવું રાજ્ય બનાવવાની સત્તા છે. આ જ તો ખરી ખૂબી છે. હું આ સ્રોતોની તવારીખ વાંચતી હતી ત્યારે સમજાયું કે આ પ્રક્રિયા કેટલી લાંબી છે. 24 જૂન 2024ના રોજ કેરલા વિધાનસભાએ એક ઠરાવ પસાર કર્યો હતો કે રાજ્યનું નામ બદલીને કેરલમ કરવામાં આવે. મતલબ કે 1.5 વર્ષ પહેલા આની શરૂઆત થઈ હતી. હા, હવે જ્યારે કેન્દ્રીય કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે ત્યારે રાષ્ટ્રપતિ આ કેરળ નામમાં ફેરફાર અંગેનો ખરડો 2026 તે રાજ્યની વિધાનસભાને તેમના વિચારો જાણવા માટે મોકલશે. રાષ્ટ્રપતિ રાજ્યના આ વિચારો માનવા માટે બંધાયેલા નથી, પણ સંઘીય માળખાના સન્માન માટે આ પ્રક્રિયા જરૂરી છે. બરાબર છે. રાજ્યના વિચારો પ્રાપ્ત થયા પછી રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી આ ખરડો સંસદમાં રજૂ થશે અને અનુચ્છેદ 4 મુજબ સંસદ માત્ર સાદી બહુમતીથી તેને પસાર કરી દેશે. આ બંધારણીય પ્રક્રિયા જેટલી જટિલ છે તેટલું જ ઊંડું તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. આપણે જાણીએ છીએ કે 1 નવેમ્બર 1956ના રોજ ભાષાના આધારે આ રાજ્યની સ્થાપના થઈ હતી, જેને કેરલ પીરવી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જી, આ ગોડ્સ ઓન કન્ટ્રી ખરેખર અદ્ભુત છે. 94%થી વધુ સાક્ષરતા, શ્રેષ્ઠ લિંગ ગુણોત્તર અને ત્યાંનો ઓણમ તહેવાર. હા, ઓણમ અને પેલી પ્રખ્યાત સ્નેકબોટ રેસ, સાથે જ કથકલી અને મોહિનીઅટ્ટમ નૃત્ય. અરે, ત્યાંની કલરીપટ્ટુ માર્શલ આર્ટ કેવી અદ્ભુત છે. અને તેને ભારતનો મસાલાનો બગીચો પણ કહેવાય છે. કાળો મરી, એલચી, તજ, લવિંગ.
બધું જ ત્યાં ઉત્તમ કક્ષાનું મળે છે. આ માહિતી દર્શાવે છે કે કેવી રીતે એક રાજ્યની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ તેના નામ સાથે જોડાયેલી હોય છે. હવે નામ બદલીને કેરલમ કરવું એ પોતાની ઐતિહાસિક ઓળખ પાછી મેળવવા સમાન છે. સાચી વાત છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. જો એક તરફ આપણે સાંસ્કૃતિક મૂળિયા મજબૂત કરી રહ્યા છીએ તો બીજી તરફ આપણે ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. આપણા સ્રોતો મુજબ દેશના અલગ અલગ હિસ્સામાં મેટ્રો, એરપોર્ટ અને રેલવેના મોટા પ્રોજેક્ટ્સ મંજૂર થયા છે. જેમ કે ગુજરાત મેટ્રોનું વિસ્તરણ. જીએમઆરસી દ્વારા. હા, જે ભારત અને ગુજરાત સરકારનું 50-50 સંયુક્ત સાહસ છે. ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3.33 કિલોમીટર લાંબુ મેટ્રો વિસ્તરણ થશે અને આનો ખર્ચ અંદાજે 1068 કરોડ રૂપિયાની આસપાસ છે. જી 3 એલિવેટેડ સ્ટેશનો સાથે આ 4 વર્ષમાં પૂર્ણ થશે. હાલમાં ત્યાં 1,60,000 લોકો દરરોજ મુસાફરી કરે છે. કોઈને એમ થાય કે માત્ર 3 કિલોમીટર માટે આટલો મોટો ખર્ચ કેમ? પણ અર્બન મોબિલિટી માટે આ બહુ જ જરૂરી રોકાણ છે. બિલકુલ. અને કાશ્મીરમાં પણ આવું જ કંઈક મોટું થઈ રહ્યું છે. આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી છે 1,677 કરોડ રૂપિયાના ખર્ચે. હા, 71,500 ચોરસ મીટરનું નવું ટર્મિનલ, જે કાશ્મીરની સંસ્કૃતિ અને આધુનિક ડિઝાઇનનું મિશ્રણ હશે. પણ સૌથી મહત્વની વાત, તેમાં સસ્ટેનેબિલિટી પર મુકાયેલો ભાર છે. એટલે કે પર્યાવરણીય ટકાઉપણું. જી, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સૌર ઉર્જાનો મોટા પાયે ઉપયોગ થશે. અને આની સાથે જ રેલવે પ્રોજેક્ટ્સની પણ મંજૂરી મળી છે. 4 રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં 9,072 કરોડ રૂપિયાના 3 મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટ્સ. જેમાં ગોંદિયા જબલપુર ડબલિંગ છે અને પુનર્કક્યુલ તથા ગૌમરિયા ચાંડિલમાં 3જી અને 4થી લાઇન નાખવાની છે. હા, અને આ બધું 2030-31 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ ત્રણેય પ્રોજેક્ટ્સ અલગ અલગ છે. એક અર્બન મોબિલિટીની વાત કરે છે, બીજું પ્રાદેશિક કનેક્ટિવિટી વધારે છે અને ત્રીજું લોજિસ્ટિક્સ સુધારે છે. પણ તે બધાનો એક જ હેતુ છે, આર્થિક ગતિને વેગ આપવો. બિલકુલ. તો આ બધાનો અર્થ શું છે? સામાન્ય માણસ માટે અથવા તો આપણા ખેડૂતો માટે એમએસપી એટલે કે ટેકાના ભાવ શું છે? કાચા શણ માટે એટલે કે રો જૂટ માટે 2026-27ની સિઝન માટે એમએસપી 5,925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે. જે અગાઉના વર્ષ કરતાં 275 રૂપિયાનો સીધો વધારો દર્શાવે છે. હા, અને આનાથી ઉત્પાદન ખર્ચ પર 61.8% જેટલું વળતર સુનિશ્ચિત થાય છે. 2014-15ની સરખામણીમાં જોઈએ તો ત્યારે ભાવ માત્ર 2,400 રૂપિયા હતો. મતલબ કે આ 2.5 ગણો વધારો છે. એમએસપી એ સરકાર તરફથી ખેડૂતોને અપાતી એક આર્થિક ગેરંટી છે. આની ભલામણ CACP કરે છે. કમિશન ફોર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસીસ. જી, જેની સ્થાપના 1965માં થઈ હતી. અત્યારે કુલ 23 પ્રકારના પાક પર એમએસપી નક્કી થાય છે. હા, જેમાં 7 અનાજ, 5 કઠોળ, 7 તેલીબિયા અને 4 રોકડિયા પાકનો સમાવેશ થાય છે. શણ માટે સરકારની નોડલ એજન્સી JCI છે, એટલે કે જૂટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. જો બજારમાં ભાવ ઘટે અને કોઈ નુકસાન જાય તો કેન્દ્ર સરકાર તેની સંપૂર્ણ ભરપાઈ કરે છે. આનાથી ખેડૂતોને બહુ મોટી રાહત મળે છે. હવે આ સ્થાનિક અર્થતંત્રથી આગળ વધીને આપણે વૈશ્વિક મુત્સદ્દીગીરી પર નજર કરીએ. આપણા સ્ત્રોતોમાં ભારત અને બ્રાઝિલની ભાગીદારીની બહુ વિગતવાર ચર્ચા છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા 18થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા હતા. આ તેમની 5મી ભારત મુલાકાત હતી. તેમણે બીજી AI ઇમ્પેક્ટ સમિટમાં પણ ભાગ લીધો. અને PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી. આ મુલાકાત બહુ અગત્યની હતી, કારણ કે આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. 2 મોટા વિકાસશીલ દેશો કેવી રીતે વૈશ્વિક મંચ પર સાથે આવી શકે? હા, અને ભૂલવું ન જોઈએ કે 2026માં જ ભારતમાં 18મી બ્રિક્સ સમિટ યોજાવાની છે. જેની થીમ છે બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. આ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી 2006થી શરૂ થઈ હતી અને હવે આગામી દાયકા માટે 5 આધાર સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે. જી,
સંરક્ષણ અને સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સંક્રમણ એટલે કે ક્લાઇમેટ ચેન્જને લગતી બાબતો, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઔદ્યોગિક ભાગીદારી. આ મુલાકાત દરમિયાન કુલ 10 મુખ્ય કરારો પર હસ્તાક્ષર થયા છે અને હું જ્યારે આ લિસ્ટ જોતી હતી ત્યારે મને સૌથી રસપ્રદ કરાર લાગ્યો દુર્લભ પૃથ્વી ખનિજો એટલે કે રેર અર્થ મિનરલ્સ અને જટિલ ખનિજો અંગેનો. આ ખરેખર બહુ જ ક્રિટિકલ બાબત છે. રેર અર્થ મિનરલ્સ એ અત્યારની ટેકનોલોજી માટે જેમ કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને માઇક્રોચિપ્સ માટે બહુ જ જરૂરી છે. આ કરારથી ભારત પોતાની સપ્લાય ચેનને સુરક્ષિત કરી રહ્યું છે. આ સિવાય પરંપરાગત જ્ઞાનની ડિજિટલ લાઇબ્રેરી એટલે કે TKDLને લઈને પણ કરાર થયો છે ભારતના CSIR અને બ્રાઝિલની એજન્સી વચ્ચે. હા, જેથી આપણા ઔષધીય જ્ઞાનનું કોઈ બીજો દેશ પેટન્ટ ના કરાવી લે. બાયોપાયરેસી અટકાવવા માટે આ બહુ જ મોટું પગલું છે. અને ફાર્મા સેક્ટરમાં ભારતના CDSCO અને બ્રાઝિલની એજન્સી એન્વિઝા વચ્ચે પણ કરાર થયો છે. આનાથી ભારતીય દવા કંપનીઓ માટે બ્રાઝિલના બજારમાં પહોંચવું સરળ બનશે. બિલકુલ. આ ઉપરાંત MSME સેક્ટર, પોસ્ટલ સર્વિસ, ડિજિટલ ભાગીદારી અને સ્ટીલ સપ્લાય ચેન અંગે પણ કરારો થયા છે. અરે ત્યાં સુધી કે ફિલ્મો માટે પણ કરાર થયો છે. સત્યજીત રે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી ઓફ સાઉ પાઉલો વચ્ચે. આ બધું દર્શાવે છે કે આ સંબંધો માત્ર આર્થિક જ નહીં પણ સાંસ્કૃતિક પણ છે. સાચી વાત છે. આ ઐતિહાસિક ભાગીદારીના બહુ લાંબા ગાળાના પરિણામો જોવા મળશે.